દુનિયાનો એકમાત્ર એવો પ્રેમ જ્યાં કોઈ સ્વાર્થ નથી હોતો તે છે માનો પ્રેમ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું કેવલ સર, તમારો ઇંગ્લિશ ટેક્સ્ટ પ્રો, સ્ટુડન્ટ પ્રો અને ટીમ ડીએમ ની યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. એઝ યુ નો કે પોસ્ટર જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે આ ચેપ્ટર અ વન્ડરફુલ ક્રિએશન યુનિટ નંબર 4 અ વન્ડરફુલ ક્રિએશન આખું કમ્પ્લીટલી બેઝડ છે માતા ઉપર. માતાનું સર્જન ભગવાન કેવી રીતે કરે છે, કેવી રીતે માતાનું સર્જન થયું છે, યસ, આ બધાની કહાની આજે તમને આ ચેપ્ટરમાં જાણવા મળશે. યસ, અને આ ચેપ્ટર છે ને આજે ઇમોશનલ થોડું થઈ શકે છે. યસ, કેમ કે આ ચેપ્ટર દિલથી આવશે, દિલથી. સ્ટુડન્ટ બ્રો, ટીમ ડીએમ. યસ, તો ચલો શરૂ કરીએ છીએ. વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ, લેટ્સ get started with unit number 4, a wonderful creation, a heartwarming tribute to mother. The good Lord was extremely busy that day. યસ, તો અહીંયા પહેલા જ સેન્ટેન્સમાં લખેલું છે ધ ગુડ લોર્ડ, ભગવાન જે છે એ દિવસે સખત બિઝી હતા. કયા દિવસે બિઝી હતા એ તો આપણને પણ નથી ખબર, પણ એ વખતે ભગવાન સખત બિઝી હતા. અને ભગવાન એવું તો શું કરી રહ્યા હતા કે ભગવાન બિઝી હતા, રાઈટ? હી વોઝ ઇનટુ હિઝ 6th day of overtime. છઠ્ઠા દિવસમાં, એમનો છઠ્ઠો દિવસ હતો ઓવરટાઈમ કરવાનો. તમે વિચારો કે ભગવાન પણ અહીંયા ઓવરટાઈમ કરે છે, તો ભગવાનનો 6th day, છઠ્ઠો દિવસ હતો ઓવરટાઈમનો. એટલે ઓલરેડી એમણે 5 દિવસ કાઢી નાખ્યા છે એ વસ્તુના સર્જનમાં, અને છઠ્ઠો દિવસનો ઓવરટાઈમ કરી રહ્યા છે. અને અચાનક એ જગ્યા પર when he was working with full concentration, કોન્સન્ટ્રેશનનો મતલબ થાય છે એકાગ્રતા, કે જ્યારે ભગવાન પોતાનું કામ એકદમ ફૂલ કોન્સન્ટ્રેશન સાથે કરી રહ્યા હતા, એકદમ એકાગ્ર મને કરી રહ્યા હતા, ત્યારે શું થાય છે? An angel appeared and commented. Angel appeared. Angel નો મતલબ અહીંયા થાય છે દૂત, બરાબર? દૂત એટલે કે જે સંદેશાવાહક હોય દેવોમાં જે હોય ને, એન્જલ. તો અહીંયા એમ કે છે કે ભગવાન જ્યારે કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન સાથે એમનું કામ કરી રહ્યા હતા એ ટાઈમે એક એન્જલ એટલે કે દૂત ત્યાં આગળ પ્રગટ થાય છે. ત્યાં તમને દેખાઈ રહ્યું હશે, appeared and commented, અને તરત જ ત્યાં આગળ appear થાય છે, ત્યાં આગળ આવે છે અને બોલે છે. શું બોલે છે? You are taking so much care for creating this creature. Creature આ દેખાય છે તમને? ક્રીચર. ક્રીચરનો મતલબ થાય છે જીવ, બરાબર? જીવ એટલે આપણે બધા પણ જીવ જ છે, રાઈટ? તો અહીંયા એવું કીધું કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર. તો અહીંયા એન્જલ અપિયર થાય છે, એની આગળ એન્જલ ત્યાં આગળ પ્રગટ થાય છે, અને એન્જલ ભગવાનને પૂછે છે કે ભગવાન તમે એવું તો શું કરી રહ્યા છો કે તમે આ જે ક્રીચર બનાવી રહ્યા છો, આજે તમે જીવ બનાવી રહ્યા છો, આ જીવને બનાવવા માટે તમે ખૂબ જ કેર સાથે, ખૂબ જ સંભાળ લઈને એને બનાવી રહ્યા છો, તમે એવું તો શેનું સર્જન કરી રહ્યા છો? That's true, said the Lord. Do you want to know the details? What are they? The angel was curious. અને ભગવાને કીધું, હા, તમે જે કહો છો એ સાચું છે, તમારે ડિટેલ્સ જાણવી છે? તો એન્જલ કહે છે, હા હા, મને જણાવો ને, શું છે એ વસ્તુ? એન્જલ બહુ ક્યુરિયસ છે. ક્યુરિયસ એટલે બહુ આતુર છે. જણાવો ને યાર, શું છે આ વસ્તુ, મને બતાવો જરા. શું કરો રહ્યો છો તમે, રાઈટ? તમારે જાણવી છે ડિટેલ? જાણવી છે તો પહેલા સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. ચલો 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 ચલો, બેલ આઇકન દબાવી દેજો, હો, ભૂલતા નહીં. ચાલો તો જોઈએ હવે ભગવાન શું કહે છે. ઓલ હર પાર્ટ્સ should be movable and replaceable too. Oh my god. તો અહીંયા ભગવાન એવું કહે છે કે એ જે વ્યક્તિ, જે વસ્તુ હું બનાવી રહ્યો છું, હું જેનું સર્જન કરી રહ્યો છું, એના દરેક પાર્ટ્સ, દરેક બોડી પાર્ટ્સ બધા મૂવેબલ અને રિપ્લેસેબલ છે, બરાબર? પણ ટુ એટલે થાય છે પણ, તો મૂવેબલ પણ છે અને રિપ્લેસેબલ પણ છે, બરાબર? મૂવેબલ એટલે જેને મૂવ કરી શકાય આમાં, રિપ્લેસેબલ એટલે જેને ચેન્જ પણ કરી શકાય, બરાબર? તો એમ કે છે કે ઓલ હર પાર્ટ્સ should be movable and replaceable too. She has a lap. Lap નો મતલબ થાય છે ખોડો, ખોડો. That disappears when she stands up. બરાબર? તો અહીંયા ભગવાન એવું કહે છે કે હું જે વ્યક્તિનું સર્જન કરી રહ્યો છું, જે જીવનું હું સર્જન કરી રહ્યો છું, એ જીવ પાસે દરેક ભાગ એના મૂવેબલ અને રિપ્લેસેબલ છે. પ્લસ એક એની સ્પેશિયાલિટી છે, એની પાસે ખોડો છે, બરાબર? ખોડો, માથાવાળો ખોડો નહીં, ખોડો, લેપ, ગોદ, બરાબર? તો અહીંયા એવું કહે છે કે that disappears એટલે ગાયબ થઈ જવું, બરાબર? ક્યારે ગાયબ થાય છે? તો when she stands up, કે જ્યારે એ વ્યક્તિ ઊભી થાય છે ત્યારે એનો જે ખોડો છે એ ગાયબ થઈ જાય છે. તમે પણ ક્યારેક એવો અહેસાસ કર્યો હશે. અને આપણે જ્યારે બહુ જ રડતા હોઈએ ને, તો મમ્મી આપણને ખોળામાં બેસાડીને, ખોળામાં સુવડાવીને, ખોળામાં બેસાડીને આમ કરીને જ્યારે વાલી કરે ને, ત્યારે આપણને બહુ જ મસ્ત ઊંઘ આવે. તમે એ વસ્તુ અહેસાસ કરી જશે, બરાબર? તમે એકદમ હારી ગયા છો, એકદમ ડિપ્રેશનમાં ઘૂસી ગયા છો, અને ખાલી મમ્મીના ખોળામાં માથું રાખીને પણ તમે બેસો ને, તમને આખા દુનિયાની શાંતિ તમને મળશે, રાઈટ? એવું એક સર્જન ભગવાને અહીંયા કરેલું છે. હા, એવું કહેવાય છે કે ભગવાન દરેક જગ્યા પર નથી આવી શકતા ને,
એટલે એમણે માતાનું સર્જન કર્યું છે, રાઈટ? તો આ ચેપ્ટરમાંથી પણ આપણને એવું જાણવા મળશે. તો અહીંયા ભગવાન એવું કહે છે કે that disappears when she stand up, કે જ્યારે એ ઊભી થાય છે ત્યારે એમનો જે ખોળો છે એ ખોળો ગાયબ થઈ જાય છે. I have to endow her with a kiss that can cure everything from a broken leg to a broken heart. આય હાય 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 હાય, ગજબ ગજબ, બહુ જ સરસ. અહીંયા એવું કીધું છે કે મારે એને એવી રીતે બનાવી છે કે with her a kiss, એક કિસ પણ એને આપેલી છે, that can cure everything from a broken leg to a broken heart. એટલે એમ કે છે એન્ડો મીન્સ બનાવતો, એમ કે છે ભગવાન એવું કહે કે મેં એને એવી રીતે બનાવી છે કે એમનામાં એટલી તાકાત રહેલી છે કે તૂટેલા પગથી માંડીને તૂટેલું દિલ એને પણ એ ક્યોર કરી શકે છે. કોઈ પણ દુઃખ દર્દ પીડા હોય ને, મમ્મી જોડે વસ્તુ પહોંચી ગઈ ને બોસ, પછી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. તો અહીંયા ભગવાને જે સર્જન કર્યું છે એ તો યાર એક્સ્ટ્રા ઓર્ડિનરી સર્જન હોય, સીધી વસ્તુ છે, રાઈટ? ભગવાનનું સર્જન જેવું તેવું થોડી હોય, માતાને બનાવી છે એમણે યાર. તો કિસ ધેટ કેન ક્યોર એવરીથિંગ, ક્યોર એટલે દરેકે દરેક વસ્તુનો ઈલાજ એ કરી શકે છે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ. બ્રોકન લેગ તો તમને ખબર જ છે, ક્યાંક રમવા ગયા હોય પડી ગયા હોય ને કંઈક કદાચ કંઈક એવી હોનારત થઈ ગઈ હોય તમે પડી ગયા હોય તમારો પગ તૂટી ગયો હોય, બ્રોકન લેગ. બ્રોકન હાર્ટ વિશે તમારું શું કેવું છે? બ્રોકન હાર્ટ અલગ અલગ સ્થિતિમાં થાય બેટા, તમે જે વસ્તુ વિચારો છો એ અલગ છે, રાઈટ? તો બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ એટલે કે જ્યારે જીવનમાં કોઈ એવી પરિસ્થિતિ આવે કે તમે એકદમ હારી ગયા છો, તમે એકદમ નાસીપાસ થઈ ગયા છો અને તમારું દિલ તૂટી ગયું છે, બેટા એ વસ્તુ પણ મમ્મી પાસેની તાકાત છે કે એને ક્યોર કરી શકે છે, રાઈટ? તો જો અહીંયા જરા આગળ જઈએ. મોરઓવર she has to have 6 pairs of hands. has to have 6 pairs of hand. 6 pair, એક પેર ની અંદર બે આવે, બરાબર? તો 6 પેર એટલે 6 દુ 12. તો ટોટલ એના કેટલા હાથ છે? 12 હેન્ડ્સ. તમને ટ્રુ ફોલ્સ ની અંદર પૂછી શકે છે કે મધર હેઝ 6 pairs of hands, અથવા તમને ડાયરેક્ટ પૂછી શકે છે કે મધર હેઝ 12 hands, બરાબર? તો આન્સર આવશે ટ્રુ. તો અહીંયા મમ્મીને એમણે 12 હાથ આપ્યા છે એટલે કે 6 પેર આપી છે, બરાબર? અહીંયા તમને 5 દેખાતા હશે, નો પ્રોબ્લેમ, એઆઈ છે, કોઈ ચિંતા નહીં કરવાની, હજી સર્જન થઈ રહ્યું છે, બની રહ્યું છે ને એટલા માટે. તો અહીંયા એવું કહે છે કે હેઝ ટુ હેવ 6 pairs of hands. એના જે 6 જે પેર છે એ 6 પેર એમના હાથ મમ્મીને એમણે આપેલા છે. she must be able to run on any food available and should have 3 pairs of eyes too. અને એવું કીધું છે કે she must able to run on any food available. any food available, આ વસ્તુ બેટા આપણે ઘરે ગમે ત્યારે પણ નોટિસ કરી હશે. એક એવી કહેવત છે કે જ્યારે બધાને ભૂખ લાગી હોય, ઘરમાં 5 જણ હોય અને ખાવાની વસ્તુઓ 4 જ હોય. જસ્ટ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે તમારા ઘરમાં 4 એપલ છે અને તમારા ઘરમાં ટોટલ 5 જણા છે ઇન્ક્લુડિંગ મમ્મી. તો ક્યારેક એવું બનશે કે બધાને ભૂખ લાગી હશે, 5 જણને, પણ મમ્મી એવું કહેશે કે બેટા તમે ખાઈ લો, મને ભૂખ નથી લાગી. એટલે મમ્મી શું કરે છે કે આ વસ્તુ કોમ્પ્રોમાઇઝ કરી દે છે. એની ભૂખ, તમને ભૂખ મટે એના માટે પોતાની ભૂખ કોમ્પ્રોમાઇઝ કરી દે છે. તો આ મમ્મીનું એક બહુ મોટું સેક્રિફાઈસ ગણી શકાય કે બીજાના ભલામાં પોતાનું ભલું વિચારે છે, રાઈટ? આ બહુ ડીપ થિંકિંગ છે, તમે વિચારી શકો છો, રાઈટ? તો અહીંયા she must be able to run on any food available and should have 3 pairs of eyes. અગેન જો અહીંયા લખ્યું છે 3 pairs of eyes. 3 પેર, 3 પેર એટલે મેં તમને કીધું તો એક પેરમાં કેટલા આવે? 2, બરાબર? તો અહીંયા 3 પેર છે તો કેટલી આંખો થશે ટોટલ? 6 eyes, બરાબર? તો એને ટોટલ 6 આંખો અને 12 હાથ છે. ટ્રુ ફોલ્સ માં તમને પૂછશે કે મધર હેઝ 3 pairs of eyes, તો આન્સર આવશે ટ્રુ. અને એવું પૂછે કે મધર હેઝ 6 eyes, તો પણ આન્સર આવશે ટ્રુ, બરાબર? મધર હેઝ 12 hands, તો આન્સર આવશે ટ્રુ. મધર હેઝ 6 pairs of hands, તો આન્સર આવશે ટ્રુ. 3 પેર અને 6 pairs, આ યાદ રાખજો, બરાબર? 6 pairs હેન્ડ માટે, 3 pairs આઈઝ માટે. ઓકે, તો અહીંયા એવું કીધું છે કે મમ્મીને 3 પેર આંખો પણ આપેલી છે એટલે ટોટલ મમ્મી પાસે 6 આંખો છે. તમે વિચારો કે 6 આંખોનું મમ્મી કરતી શું હશે? તમને વિચાર આવ્યો ને કે આ 6 આંખો કેવી રીતે કામ આવતી હશે, રાઈટ? તો જોઈએ આગળ કે 6 આંખો કેવી રીતે કામ આવે છે. યસ, the angel shook his head slowly and said, a mighty impossible task, I suppose. 6 pairs of hands? No way. અને એન્જલ ત્યાં આગળ એને એવું કહે છે, શું વાત કરો છો ભગવાન? ના હોય, સખત ઇમ્પોસિબલ ટાસ્ક છે ભગવાન. 6 પેર હાથના અને 3 પેર આંખની મૂકશો ક્યાં તમે? કેવી રીતે મૂકશો? એકદમ ઇમ્પોસિબલ ટાસ્ક છે આ, ના થઈ શકે. તો પછી ભગવાન શું જવાબ આપે છે
No, these ends are not a problem for me. It is the three pairs of eyes that the mothers have to have. Lord looked puzzled. અને હવે ભગવાન પણ એકદમ puzzled થઈ ગયા છે. puzzled થવું એટલે ગૂંચવાઈ જવું, બરાબર? અહીંયા ભગવાન પણ એકદમ puzzled થઈ ગયા છે, એટલે કે ગૂંચવાઈ ગયા છે. કેમ ગૂંચવાઈ ગયા છે? કારણ કે ભગવાન એવું કહે છે કે જો હાથ મૂકવા મારા માટે કોઈ બહુ મોટી વસ્તુ નથી, પણ મારો પ્રશ્ન એ છે કે હું આ 3 પેર આખો સેટ ક્યાં કરીશ, એ એમના માટે સૌથી મોટો પ્રોબ્લેમ છે. હવે વિચારો, ભગવાનને પણ મમ્મીનું સર્જન કરતા પ્રોબ્લેમ ઊભી થઈ હતી, રાઈટ? તો યાર સીધી વસ્તુ છે કે જે બન્યું છે, જે ક્રિએચર જે પ્રમાણે બન્યું છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી છે યાર, બરાબર? એટલે આપણે જેમ તેમ માતાને બોલી દઈએ છીએ ને, મમ્મીને આપણે જેમ તેમ બોલી દઈએ ને, સામે ઘાંટા પાડી દઈએ કે બરાડા પાડીએ કે કંઈક વસ્તુ એવું થયું કે આપણે કોઈક સિચ્યુએશન એવી થઈ ગઈ જેમાં આપણને ખોટું લાગ્યું મમ્મી કારણે, બરાબર? તો આપણે એને સામે બોલી ગમે તે વસ્તુ બોલી કાઢીએ, રાઈટ? તો બેટા આવું કરતા પહેલા હવે વિચારજો, કારણ કે આ સર્જન કોનું છે? ભગવાનનું સર્જન છે, બરાબર? ભગવાનની વસ્તુ જે હોય એ જેવી તેવી ના હોય ને, એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય ને વસ્તુ. તો ભગવાન એવું કહે છે કે ના, મારા માટે હાથ મૂકવા બહુ મોટી પ્રોબ્લેમ નથી, પણ સૌથી મોટી પ્રોબ્લેમ મારા માટે એ છે કે યાર હું આંખો, જે આંખો છે, આંખો કઈ જગ્યા પર એને સેટ કરું. ઓહ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડેલ ઓફ અ મધર. યસ. તો અહીંયા એન્જલને હવે ખબર પડી કે હા, ભગવાન જે છે એ મમ્મીનું સર્જન કરી રહ્યા છે, મમ્મીનું એક સ્ટાન્ડર્ડ મોડલનું અહીંયા સર્જન કરી રહ્યા છે. તો અત્યાર સુધી એને ખબર જ નથી પડી એન્જલને કે આ શેનું સર્જન થઈ રહ્યું છે, શેની મૂર્તિ બની રહી છે, રાઈટ? કયું ક્રિએચર બની રહ્યું છે. એન્જલને હવે ખબર પડી કે ઓહો હો હો, અચ્છા, તમે માતાનું સર્જન કરી રહ્યા છો, હવે મને ખબર પડી, રાઈટ? તો બટ these pairs of eyes, what for? The angel got interested. હવે એન્જલને અંદર રસ પડવા માંડ્યો. એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. તો એન્જલ એવું કહે છે કે પણ ભગવાન, તમે 6 પેર હાથ મૂકો છો, તો આ 3 પેર આંખો શેના માટે મૂકો છો? મને જાણવું છે. એને બહુ જ ઇન્ટરેસ્ટ પડ્યો, બરાબર? તો જોઈએ ભગવાન હવે શું જવાબ આપે છે કે 1 પેર that see her children through closed doors. Oh my god. એટલે પહેલી જે પેર છે, એ પહેલી પેર શેના માટે છે? પહેલી જે જોડી છે આંખોની, એ શેના માટે છે? કે બંધ બારણા પાછળ પણ મમ્મી પોતાના બાળકને જોઈ શકે છે, રાઈટ? એટલે હું ફિઝિકલ વાત નથી કરતો, પણ જસ્ટ એવું કે માન લે કે તું ઘરની બહાર ક્યાંય ગયો હોય અને મમ્મીને કીધા વગર ગયો છે, કે મમ્મીને કીધા વગર ગયા છો તમે, બરાબર? તો એ ટાઈમે મમ્મીને ખબર હોય કે આ વ્યક્તિ શું કરે છે, આ વ્યક્તિ ક્યાં જાય છે, અંદર અંદર મમ્મીને અહેસાસ થતો જ હોય. એટલે તમે પછી ઘરે આવીને જુઠ્ઠું બોલો ને, તો પણ મમ્મીને ખબર પડી જાય કે આ છે ને વાડી રહ્યો છે, કંઈક ની કંઈક વાત વાડી રહ્યો છે, રાઈટ? એટલે બંધ બારણા પાછળ પણ મમ્મી તમને જોઈ શકે છે. તમે વિચારો, ક્યાં ને ક્યાંય ફરીને આવ્યા હોય અને પછી ઘરે આવીને કંઈક ને કંઈક બહાનો બનાવીને છૂટી જઈએ, હે? મમ્મી એમ કહેશે, સારું બેટા, અત્યારે કાલે સમય આવશે ને ત્યારે હું કહીશ તને, રાઈટ? તો ભાઈ મમ્મીથી કોઈ વસ્તુ છુપાવવા જેવી તો છે જ નહીં, કારણ કે મમ્મી પોતે જ એક જબરજસ્ત સીસીટીવી કેમેરો છે, રાઈટ? Another pair to look at the children and say, I understand and I love you without uttering a word. Uttering નો મતલબ થાય છે ઉચ્ચારણ કરવું, ઉચ્ચારણ, બરાબર? તો અહીંયા ભગવાન એવું કહે છે કે પહેલી જે આંખ, જે પહેલી પેર હતી, એ પહેલી પેર શું હતી? તો that sees her children through the closed doors, કે પહેલા એ બંધ દરવાજાની પાછળ, બંધ વાણાની પાછળ, એટલે કે ગમે તે પરિસ્થિતિમાં મમ્મી જે છે એ બાળકને જોઈ શકતી હોય છે, બાળકને ફીલ કરી શકતી હોય છે. Another pair to look at the children and say, I understand and I love you. અને જે સેકન્ડ નંબરની જે પેર હતી, સેકન્ડ નંબરની જે જોડી હતી, એ મમ્મી હંમેશા આપણા માટે હંમેશા રેડી જ હોય છે એવું કહેવા માટે કે બેટા, હું તને સમજુ છું અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું. વિધાઉટ અટરિંગ અ વર્ડ, એક પણ શબ્દ બોલ્યા વગર. તમને જ્યારે કંઈક વાગ્યું હોય ને, કે તમે બીમાર પડ્યા હો ને, ત્યારે જે ચિંતા મમ્મીને થાય ને, એ ચિંતા કોઈને ના થાય. તમે ગમે એટલા દોસ્તો બનાવી દો, ગમે એટલા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ બનાવી લો, ગમે એટલા રિલેશન્સ તમે ડેવલપ કરી દો, પણ બેટા જે ચિંતા મમ્મી ને બાળક પ્રત્યે હોય ને, એ ચિંતા બીજા કોઈને નથી હોતી, રાઈટ? એટલે ભગવાને જે સેકન્ડ નંબરની પેર જે આપી છે, એ સેકન્ડ નંબરની પેર શું કહેવા માંગે છે કે વગર બોલે, વગર કોઈ વસ્તુનું ઉચ્ચારણ કરીએ, માતા જે છે પોતાના બાળકને એક્સપ્રેસ કરી દે છે કે બેટા, હું તને સમજુ છું અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું, બરાબર? તમને ગુસ્સો કરશે એમાં પણ એનો પ્રેમ હશે, તમને લાડ લડાવશે એમાં પણ એનો પ્રેમ છે, તમને કોઈ વસ્તુ માટે ટોકશે એમાં પણ એનો પ્રેમ છે, રાઈટ? તો આ સર્જન,
આવા સર્જન સાથે આપણે રહીએ, આવા સર્જને આપણને જન્મ આપ્યો છે, અને આપણે શું કરીએ છીએ? તો આપણે આમ બે શબ્દો કહી દઈએ છીએ, સીધું જ બે શબ્દો કહી દેવાનું, વિચારવાનું નહીં કે મમ્મીને શું લાગશે. થોડુંક ડીપ છે, જરા વિચારજો. એન્ડ ધ થર્ડ પેર ઓફ આઈઝ, ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. યસ, અને જે ત્રીજી પેર જે છે, ત્રીજી પેર એના માટે આપેલી છે કે તમે કઈ જગ્યા પર શું કરો છો ને, તમારા બધા જ સિક્રેટ્સ મમ્મીને ખબર હોય, રાઈટ? તમે ક્લાસમાં બેઠા છો કે બહાર ક્યાંક ગયા છો, કે રિયો ફ્રેન્ડ જોડે રિયો ફ્રેન્ડ પર ત્યાં કોઈ જોડે ફરવા ગયા છો, આ બધી વસ્તુ બેટા મમ્મી છે ને અંદરથી જાણતી હોય, કેમ કે તમારા મમ્મી છે, એમને બધું જ ખબર હોય, રાઈટ? તો અહીંયા પહેલી પેર જે હતી એ શેના માટે હતી? ટુ સી હર ચિલ્ડ્રન બિહાઇન્ડ ધ ક્લોઝ ડોર્સ. બંધ બારણાની પાછળ પણ મમ્મી એ બાળકને જોઈ શકે છે. સેકન્ડ પેર શેના માટે હતી? વિધાઉટ અટરિંગ અ વર્ડ, એવું કહેવા માટે કે બેટા હું તને સમજુ છું અને હું તને ખૂબ જ પ્રેમ કરું છું. અને ત્રીજું, તમારા બધા જ સિક્રેટ્સ તમારા મમ્મી જાણે છે, બધા એક એક સિક્રેટ તમારા મમ્મી જાણે છે. પૂછી જો ખબર પડશે, એકાદો ટેસ્ટ લઈ જુઓ, બરાબર છે? ચાલો જઈએ થોડા આગળ. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, પ્લીઝ ગો ટુ બેડ, ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. ઓ માય ગોડ, ટ્રબલ એટલે મુશ્કેલી, ઉપાધિ, બરાબર? તો અહીંયા એન્જલ એવું કહે છે કે ભગવાન, હું તમારી આગળ હાથ જોડું છું, પ્લીઝ તમને હું રિક્વેસ્ટ કરું છું કે તમે જઈને થોડો આરામ કરો. કન્ટિન્યુ તમે 6 દિવસથી આ મોડલનું સર્જન કરી રહ્યા છો, તમે જઈને થોડો આરામ તો કરો. તો પછી ભગવાન શું જવાબ આપે છે? જો જરા આગળ જોઈએ. આઈ કેનોટ, રિફ્યુઝડ. રિફ્યુઝ નો મતલબ થાય છે નકારી દેવું. ભગવાને નકારી દીધું કે ભાઈ હું ના કરી શકું, બરાબર? નકારી દેવું. ભગવાન કે હું ના કરી શકું આવું, હું ક્યારે રજા ના લઈ શકું. કેમ ના રજા લઈ શકે? I have almost completed the work. I have put the best of my ideas into this model. ભાઈ ગજબ. મમ્મીને એમને માતા નથી કહેવાતું, મમ્મીને એમને અદ્ભુત સર્જન નથી કહેવાતું. ભગવાને માતાની અંદર એક એમના બેસ્ટ આઈડિયાઝ મૂક્યા છે. તમને ખબર છે, જે વસ્તુ ઘરના બાકી લોકો ના કરી શકે ને, એ વસ્તુ મમ્મી કરી શકે. આખું ઘર ચલાવવાનું, ઘરના બધા લોકોને સંભાળવાના, ઘરમાં બધાના કંકાસ જોવાના, ઘરમાં બધા સોલ્યુશન્સ લાવવાના, ઘરને સારી રીતે સજાઈને રાખવાનું, આ બધું કોઈ એકલા હાથનું કામ નથી. ભગવાને એના બેસ્ટ આઈડિયાઝ એની અંદર મૂકેલા છે, ક્રીચરની અંદર. માતાનું જે સર્જન છે એ લગભગ દુનિયામાં ક્યાંય અજોડ છે. તમે સાંભળેલું હશે ને, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. બસ આજ તો છે ભગવાનની કરામત કે વગર થાકે, વગર કોઈને કશું કહીએ, વગર સેલરી માંગે, 24/7 આપણા માટે કામ કરે છે. તો ભગવાને જે આટલા બધા એફર્ટ્સ કર્યા છે, એફર્ટ્સનું આપણને રિઝલ્ટ પણ દેખાઈ જ રહ્યું છે. એટલે ભગવાન એવું કહે છે કે હું ના સૂઈ શકું, કારણ કે મેં ઓલમોસ્ટ આનું કામ બધું પતાવી દીધું છે. કામ આખું સ્ટ્રક્ચર મારે બની ગયું છે, આખું સર્જન થઈ ગયું છે, અને એમાં પણ મેં મારા બેસ્ટ આઈડિયાઝ મૂક્યા છે. તો જો ભગવાન એવું કહેતા હોય, ભગવાન આટલો ઇન્ટરેસ્ટ આપતા હોય, ભગવાન આમ કમ્પ્લીટ કોન્સન્ટ્રેશન સાથે જો આને બનાવી રહ્યા હોય, તો આ જે સ્ટ્રક્ચર છે, બરાબર, આ જે જે માતાનું જે સર્જન થયું છે, એ કોઈ જેવી તેવી વસ્તુ તો ના જ હોઈ શકે. ભલે આપણે કંઈ પણ બોલીએ, આપણે કંઈ પણ ગુસ્સે થઈ જઈએ, આપણે સામે બોલી નાખીએ, એ વખતે આપણને કશો ખબર નહીં પડે બેટા. પણ મમ્મી જ્યારે દુનિયામાં નહીં હોય ને, એ વખતે તમને અહેસાસ થશે કે યાર આપણે એ ટાઈમે ખોટું કરતા હતા. ચલો આગળ જરા જોઈએ કે ઓલમોસ્ટ ધ વર્ક આઈ હેવ પુટ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધ મોડલ. અને આ મોડલની અંદર મેં મારા બેસ્ટ આઈડિયાઝ મૂકેલા છે, અને એમાં પણ કઈ કઈ વિશેષતાઓ મૂકેલી છે એ તમે ધ્યાનથી જુઓ. કે શી વુડ, નાવ ધીસ મધર will heal herself when she is sick. બરાબર? તો અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે મમ્મી જે છે એ જ્યારે બીમાર પડે છે, when she is sick, જ્યારે મમ્મી બીમાર પડે તો એ જાતે જ પોતાની જાતને હીલ કરી શકશે. એ પોતે જાતે જ એનું જે છે સાર સંભાળ લઈ શકશે. એ પોતે જાતે જ એની રીતે ક્યોર કરી શકે છે. કેવી રીતે? તો તમે જાતે જ જોઈ લો કે જ્યારે આપણે બીમાર પડીએ ને, તો મમ્મી આપણી સેવા કરે, રાઈટ? મમ્મી આપણને જ્યારે તાવ આવ્યો હોય ને, તો રાતોના રાત જાગીને આપણા માથે પોતા મૂકશે, આપણને વિક્સ ઘસી આપશે, આપણને દવા ખવડાવશે ટાઈમ ટુ ટાઈમ, બરાબર? હવે
આપણે જ્યારે બીમાર પડીએ છીએ ને ત્યારે આપણે ઓલમોસ્ટ 3 to 4 days લઈ લઈએ છીએ. પણ તમે એક વસ્તુ નોટ કરી છે કે જ્યારે મમ્મી બીમાર પડે ને ત્યારે મમ્મી બીજા દિવસે ઊભી થઈ જાય છે. કેમ? કારણ કે મમ્મી પાસે પાવર છે. ભગવાને એ પાવર મૂક્યો છે એની અંદર. ભગવાને એવું સર્જન કર્યું છે કે જ્યારે મમ્મી બીમાર હશે ને ત્યારે જાતે પોતે પોતાની જાતને ક્યોર કરી શકશે. રાઈટ? આપણે ઘરે નથી હોતા, આપણને નથી ખબર કે મમ્મીને શું પીડા થાય. આપણે તો આપણા કામથી જ ક્યાં ફુરસત મળે છે. ઘરે ક્યારે પણ એવું શાંતિથી બેસીને મમ્મી પપ્પા સાથે ક્યારે બી વાત કરી છે તમે? ના, આપણે તો આપણા જ કામમાં બિઝી હોઈએ. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. આપણને ઘરવાળા માટે ટાઈમ જ નથી. મમ્મી જોડે 10 મિનિટ બેસવાનો પણ આપણી પાસે ટાઈમ નથી. જેવું ઘરે જઈએ એટલે સીધું આપણા રૂમમાં જતા રહીશું, બેગ મૂકીને રૂમ બંધ કરીને બેસી જઈશું. 4 બૂમ પાડે મમ્મી ત્યારે તો આપણે બહાર આવીશું. રાઈટ? તો એ વસ્તુમાં આપણે જસ્ટ વિચારવું જોઈએ કે જ્યારે મમ્મી બીમાર પડતી હશે ત્યારે મમ્મીને અંદરથી કેવું ફીલ થતું હશે. આપણે બીમાર પડીએ ત્યારે આપણને કેવું થાય છે ખબર છે. તો શું એ જ વસ્તુ મમ્મીને નહીં થતી હોય? આપણે તો 4 દાડે ઊભા થઈએ છીએ. મમ્મીને એવું ચાલશે 4 દાડે ઊભા થાય? ઘરના બધા કામ અટકી જશે. તમારા લોકોનું ખાવાનું પીવાનું, આપણું બધાનું ખાવાનું પીવાનું બધી વસ્તુ અટકી જશે. બરાબર? તો અહીંયા ભગવાને એવું કીધું છે કે જો હવે પછી ક્યારે પણ એ જ્યારે બીમાર પડશે ત્યારે એની જાતે જ હીલ કરી દેશે. કે દુનિયામાં આપણે એવું કહેવાય છે કે દુનિયામાં બધાના ઋણ આપણે ચૂકવી શકીશું, પણ એક માતા એવી છે કે જેના ઋણ આપણે ચૂકવી શકતા નથી. તો મમ્મીની સામે બોલ્યા કરતા આપણે નમ્રતાથી એમની સાથે વાત કરીએ, કારણ કે આફ્ટર ઓલ એ તમારા મમ્મી છે ને જેટલે કોઈ નહીં હોય ને તો તમારા મમ્મી અને પપ્પા જ આવીને તમારી સાથે ઊભા રહેશે. She would able to feed a family of 6 members only on half a kilo of cabbage. તમે જો કે અહીંયા એવું કીધું છે કે she would be able to feed એટલે ખવડાવવું, બરાબર? ભરણ પોષણ કરવું, ખવડાવવું. a 6 members only on half a kilo cabbage. અડધા કિલો કોબીજની અંદર પણ કેવી રીતે 6 જણા ખાઈ લે, કેવી રીતે 6 મેમ્બર્સ ઘરના કેવી રીતે ભરપેટ ખાઈ શકે, એ બધું મેનેજ કરતા ખાલી મમ્મીને જ આવડે. અડધો કિલો કોબી એટલે આટલું જ થયું ને લગભગ. તો આટલામાં ઘરના 6 લોકો કઈ રીતે ભરપેટ જમી શકે ને એવું કામ, એ મેનેજમેન્ટ માતાને જ આવડે. અને તમે ગમે એટલા મોટા થઈ જાઓ, ગમે એટલી એમબીએની ડિગ્રીઝ લઈ લો, પણ બેટા બેસ્ટ મેનેજમેન્ટ કોઈનું હોય ને તો એ માતા જ છે. બરાબર છે? હોમ સાયન્સ ખરેખર શીખવો ને તો મમ્મી પાસેથી જ શીખાય. રાઈટ? તો એવું કીધું છે કે she would be able to feed a family of 6 members only on half a kilo cabbage. કે અડધા કિલો કોબીજની અંદર જ મમ્મી એ આખા 6 જણનું પેટ ભરીને જમાડી શકે છે. પ્લસ and she would be able to manage a child's bath, play, study, food and sleep without getting irritated નો મતલબ થાય છે અકળાયા વગર, અકળામણ વગર. બરાબર? આપણને તો તમે જો કે આપણી આસપાસ કોઈ નાના બાળકો હોય અને હોબાળો કરતા આપણને તો 2 મિનિટની અંદર આમ ચીડચીડિયા પણ આવી જાય કે શું અવાજ કરે છે યાર. બરાબર? આપણને કંટાળો આવવા માંડે. વગર કંટાળીએ મમ્મી બધું જ કામ કરી શકે છે. કેટલી વસ્તુ કરી શકે છે. તો એન્ડ શી વુડ મેનેજ ચાઇલ્ડ્સ બાથ. બાળક જ્યારે નાનું હોય ત્યારે બાળકને નવડાવવા ધોવડાવવાનું બધું જ કામ તમને પણ કર્યું હશે. બરાબર? તમારું નાવા ધોવાનું બધું જ કામ, પ્લે એને દરેક રમતી વખતે રમવાની બધી જ ક્રિયાઓ. બરાબર? બાળક જ્યારે બહાર જઈને રમતું હોય તો મમ્મીનો જીવ છે ને તાળવે ચોંટેલો હોય કે મારા બાળકને કશું થઈ ના જાય. એટલે બાળક જ્યારે રમતું હોય બહાર જઈને તો મમ્મીનું ધ્યાન કન્ટિન્યુઅસ એની પર હોય. મમ્મીને કન્ટિન્યુઅસ એની ચિંતા હોય. બાળકનું સ્ટડી એટલે આપણું ભણતરની ચિંતા તો એને બહુ જ હોય કે મારું બાળક સારું ભણશે કે નહીં, મારું બાળક ભણીને આગળ વધશે કે નહીં, મારું બાળક ગ્રેજ્યુએટ થશે કે નહીં, આ બધી ચિંતા મમ્મીને હોય. પ્લસ ફૂડ તો બધા માટે નેસેસરી છે. બરાબર? પણ અહીંયા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ જે છે ચેપ્ટરને જો સંબોધીને આપણે બોલીએ તો બાળક પ્રત્યેનું જે પ્રેમ છે એ બાળક પ્રત્યેના પ્રેમમાં બધી જ વસ્તુ, જેમ કે બાળકનું નાવા ધોવાનું છે, એની રમવાની ક્રિયા છે, કે એનું ભણવાની ક્રિયા છે, કે એને ખાવા પીવાને સ્લીપ, ઊંઘ. બરાબર? રાત્રે મમ્મી લોરી ગઈને સુવડાવતી હતી, તમને યાદ હોય તો. કદાચ જો તમને યાદ હોય તો પહેલાના જમાનામાં એવું હતું કે મમ્મી જે છે ને એ જ્યારે એનું બાળક હોય ને બાળકને પોતાના ખોળામાં બેસાડે અને અહીંયા આમ કરીને ટેપ કરે હાર્ટ પર. બરાબર? અને ઘણા એવું હોય કે માથે આમ કરીને હાથ ફેરવે. બસ આટલામાં જ ઊંઘાઈ જાય. જ્યારે અહીંયા આમ ટેપ થાય ને આટલામાં જ ઊંઘાઈ જાય.
અહીંયા માથે હાથ ફરે ને એટલામાં ઊંઘ આવી જાય. અને એમાં પણ જો તમે નથી સૂતા તો મમ્મી લોરી ગાશે. હું નહીં ગાઉં લોરી, મમ્મી લોરી ગાશે અને લોરી ગઈને તમને સુવડાવશે. અને એ પણ કેવું કે આપણે કોઈના માટે કોઈ કામ કરીએ ને તો અમુક ટાઈમ પછી આપણને છે ને કંટાળો આવવા માંડે. મમ્મીને કંટાળો નથી આવતો બેટા. મમ્મીને કંટાળો આવે ને તો આપણું કોઈ જ કામ ના થાય, આપણા બધા કામ અટકી જાય. કારણ કે આપણે છીએ જ એવા, આપણે ક્યારેય મમ્મી પપ્પાને સહકાર આપતા જ નથી. અને એ વસ્તુ ફેક્ટ છે, રાઈટ? તો અહીંયા વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ એટલે વગર કંટાળીએ, વગર કોઈ પણ કંકાશ વગર આમ કોઈ પણ જાતના વિચાર કર્યા વગર એ બાળકનું રમવાનું, ખાવાનું, પીવાનું, ઊંઘવાનું આ બધી જ વસ્તુઓ જે છે એ દરેકે દરેક વસ્તુઓ પણ મમ્મી એકદમ સહેલાઈથી કરે છે. અને હજી એક કોટ મને યાદ આવે છે કે પોતાની ઊંઘ બગાડીને બાળકને સુવડાવે છે તો એ માતા માટે બલિદાન કરતા વધારે કશું જ નથી. તો આપણે જ્યારે નાના હોઈએ ત્યારે રાત્રે આપણે ગોદડું બગાડીએ કે રાત્રે આપણે રડવાનું શરૂ કરી દઈએ, આપણે મસ્ત ઊંઘી જઈએ. પણ મમ્મી અને પપ્પા જે છે એમણે આપણા માટે કેટલું સેક્રિફાઈસ કર્યું છે ને આપણને ક્યારેય ખબર નહીં પડે. એટલે જ તો આ કોટ છે ને કે પોતે ઊંઘ બગાડીને બાળકને સુવડાવે છે. તો આ જ તો છે માતાનું બલિદાન. બરાબર છે? આગળ જરા જોઈએ. The angel went around the model of a mother very slowly. He touched it and said, "It's too soft, but very tough," said the Lord excited. તો અહીં એવું થાય છે કે એન્જલ જે છે એ એન્જલ હવે મોડલની આસપાસ આમ કરીને ગોળ ફરે છે, આમ કરીને આમ કરીને ગોળ ફરે છે. અને આખું જે મોડલ છે એ મોડલને આમ કરીને ટચ કરે છે. અને ટચ કરીને ભગવાનને કહે છે, ભગવાન આ તો બહુ સોફ્ટ છે. પણ ભગવાન કહે છે કે આ ભલે સોફ્ટ હોય પણ બેટા બહુ ટફ છે. તમે જોયું હશે કે જ્યારે તમે ખોટું કામ કરો ને ત્યારે મમ્મી અકળાઈ જાય, ભયંકર અકળાઈ જાય, ગુસ્સામાં આવી જાય. અરે આપણા પર શું, પપ્પા પર બી અકળાઈ જાય. બરાબર? પણ બેટા અંદર જે છે ને મમ્મીને પ્રેમ એટલો ને એટલો જ હોય. એ કેમ ના પાડતા હશે તો એની પાછળનું કોઈ રીઝન હશે, રાઈટ? તો અહીંયા ભગવાન એવું કહે છે, હા સોફ્ટ છે પણ બહુ જ સખ્ત છે. સોફ્ટ છે પણ સખ્ત છે. બરાબર? તો જો આગળ, ઇટ ઇઝ ટુ સોફ્ટ બટ વેરી ટફ, સેડ લોર્ડ એક્સાઇટેડલી. એક્સાઇટેડ નો મતલબ એકદમ અત્યંત ખુશીમાં એને એવું કીધું છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડ્યોર. ભયંકર, બહુ જ મસ્ત લાઈન કીધી છે, રાઈટ? કે અહીંયા ભગવાન એવું કહે છે કે ટફ છે, સોફ્ટ પણ છે, પણ તું ઇમેજિન પણ નથી કરી શકતો કે આ જે મોડલ છે એ કેટલું સહન કરશે. આ જે મોડલ છે એ શું કરી શકે છે ને કેટલું સહન કરી શકે છે તમને કોઈને ખબર નથી. એન્ડ્યોર નો મતલબ થાય છે સહન કરવું. એન્ડ્યોર એટલે સહન કરવું. બરાબર? તમે જો કે આપણે બધી વસ્તુ જ્યારે કોઈ ચલાવવાની આવે ને તો આપણે ચલાવતા નથી, પણ મમ્મી દરેક વસ્તુનું કોમ્પ્રોમાઇઝ કરશે. મમ્મી દરેક વસ્તુને સહન કરશે. બહાર ઇમોશન્સ નહીં લાવવા દે, પણ એકલામાં બેઠી બેઠી રડતી હશે. દિવાળીનો સમય આવે ને ત્યારે આપણે બધા જીદ કરીએ કે અમારે નવા કપડાં લેવા છે, નવા કપડાં લેવા છે. મમ્મી શું કહેશે? સારું બેટા લઈ લે, આ વખતે હું આવતી સાલ ખરીદીશ. બરાબર? તો મમ્મી જે છે એ કેટલું સહન કરે છે એ માત્ર ને માત્ર મમ્મી જ જાણે છે. આપણને કોઈને આઈડિયા નથી. કેન ઇટ થિંક? નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. યસ, મેં તમને કીધું એ પ્રમાણે કે રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ એટલે વસ્તુનું તમને કારણ પણ આપી શકે છે અને વસ્તુનું કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. એ ખાલી વિચારી નથી શકતી, એ વિચારે પણ છે, બધું મેનેજ પણ કરે છે, કોમ્પ્રોમાઇઝ પણ કરે છે. કોના માટે? આપણી ખુશી માટે. આપણે ખુશ રહીએ ને એટલા માટે. એટલે મમ્મીના માઇન્ડમાં તો એક વસ્તુ હંમેશા ફરતી જાય કે જો મારું બાળક ખુશ રહેશે તો હું ખુશ રહીશ. એટલે આપણને ખુશ રાખવા માટે મમ્મી બધી જ જાતના છે ને કોમ્પ્રોમાઇઝ કરશે. બરાબર? અને આ બધું તમે અનુભવ કરેલો જ છે. ડિટેલમાં આમાં કોઈ જવાની જરૂર નથી, રાઈટ? ઘણી વખત આપણને એવું બને કે જ્યારે તમે કોઈ વસ્તુ માટે જીદ કરો ને તો મમ્મી કહેશે કે બેટા હમણાં નહીં, આપણે પછી લાવી દઈશું. અને પછી પણ તો તમે જીદ કરો છો ને તો એક વસ્તુ તમને ખબર છે કે પેટે પાટા બાંધીને પણ મમ્મી પપ્પા આપણી જીદ પૂરી કરે છે. હા કે ના? બરાબર? તો અહીંયા ભગવાન એ જ કહે છે કે આ ખાલી વિચારી નથી શકતી પણ કેટલું સહન કરશે ને, કેટલી વસ્તુનું બલિદાન આપશે એ ખાલી ભગવાનને જ ખબર છે
કેટલી વસ્તુ એ કોમ્પ્રોમાઇઝ કરશે એ પણ એને જ ખબર છે. બીજી વસ્તુ કે હજી એક કોટ મને યાદ આવે છે કે પોતાનું સ્મિત છુપાડીને બાળકના મોઢા પર સ્મિત લાવે, બાળકના ચહેરા પર સ્મિત લાવે, એનું જ તો નામ માં છે. તમે જ્યારે માં બોલો ને ત્યારે તમારું મોઢું ખુલે, માં, અને માં બોલ્યા પછી તરત છે ને સ્માઇલ થાય, રાઈટ? મમ્મીનું નામ આવે ને ફેસ પર એટલે સ્માઇલ થાય. તમે ક્યારેક ટ્રાય કરજો, રાઈટ? તો અહીંયા ભગવાન એવું કહે છે કે કેટલું સહન કરશે એ પણ તને નથી ખબર, અને ખાલી વિચારી નથી શકતી, એ કોમ્પ્રોમાઇઝ પણ કરશે, સેડ ધ લોર્ડ. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. ઇમ્પ્રેસ્ડ નો મતલબ થાય છે પ્રભાવિત થવું. એન્જલ જે છે હવે પ્રભાવિત થઈ ગયા છે, એકદમ પ્રભાવિત થઈ ગયા, એકદમ ખુશ થઈ ગયા છે. અને એન્જલ હવે શું કહે છે? હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર અક્રોસ ધ ચીક. ચીક નો મતલબ થાય છે ગાલ, બરાબર? એટલે કે એન્જલ જે છે, દૂત જે છે, એ આ મોડલની નજીક જાય છે અને એના જે ગાલ છે ને ગાલ પર આમ કરીને ટચ કરે છે અને જોવે છે, સોફ્ટનેસ અનુભવે છે કે યાર ભગવાને આ કેવું સુંદર મજાનું સર્જન કર્યું છે, રાઈટ? કે કોઈ જોડે એકદમ અજોડ છે આ વ્યક્તિ. તમે જો કે હું ચેપ્ટર ભણાવતા ભણાવતા પણ હું કોઈ એક્સપ્રેસ નથી કરી શકતો. મમ્મીના બલિદાન એટલા બધા છે, રાઈટ? અને મેં તમને કીધું એ પ્રમાણે કે આ ચેપ્ટર દિલથી નીકળે છે, દિમાગથી નહીં, રાઈટ? ચલો જોઈએ આગળ જરા. ઓ લોર્ડ, her eyes are leaking. How did this happen? It must be a tear. I have not put it there. It is a miracle. The Lord exclaimed. હવે અહીંયા એક મસ્ત મજાનો જાદુ થાય છે. જ્યારે એન્જલ જે છે એના ગાલ પર આમ કરીને ટચ કરી રહ્યો છે ને ત્યારે એન્જલ એવું કહે છે કે ભગવાન તમે જુઓ, આની આંખમાંથી તો આંસુ આવી રહ્યા છે. તો ભગવાન કહે છે આ વસ્તુ તો મને નથી ખબર, આ વસ્તુ તો મેં મૂકી જ નથી અંદર, આ તો કંઈક જાદુ જ છે. એક જાદુ કરતા વધારે હોય જ ના શકે. મિરેકલ છે, ચમત્કાર છે. આ વસ્તુ મેં નથી મૂકી. તો તમે વિચારો દોસ્ત કે આપણે જે મમ્મીને રડાઈએ છીએ, શું એ ભગવાનનું સર્જન હતું? શું એ ભગવાને કરામત કરેલી છે? એ કરામત આપણે કરેલી છે. ભગવાન એને રડવાનું આપ્યું જ નથી, ભગવાન એને આંસુ આપ્યા જ નથી. આપણે એ વ્યક્તિ છે કે જે માતાને આંસુ લાવીએ છીએ, બરાબર? તો અહીંયા આગળ જરા જુઓ શું કે છે? ધ લોર્ડ એક્સક્લેમ્ડ. એમ કે છે કે ના, આ વસ્તુ મેં તો મૂકી જ નથી, મને તો ખબર જ નથી. આ એક મિરેકલ કરતા ઓછું હોય જ ના શકે, રાઈટ? આગળ શું કહે છે કે બટ વોટ ઇઝ ધ ટીયર ફોર માય લોર્ડ? તો અહીંયા એન્જલ પૂછે છે કે પણ ભગવાન આ જે આંસુ જે છે એ આંસુ શેના માટેના છે? અમને કોઈને કશી ખબર જ નથી. ભગવાન કહે છે કે ના, મને નથી ખબર. પછી ભગવાન કદાચ આમ અઝ્યુમ કરે છે કે કદાચ એ આંસુ શેના માટે હોઈ શકે. તો ઇટ ઇઝ સમથિંગ યુનિક, કંઈક અલગ જ પ્રકારની વસ્તુ છે. અલગ જ પ્રકારની આ વસ્તુઓ ભગવાને એ મોડલની અંદર એમણે તો મૂકી જ નથી. એટલે ભગવાન એવું કહે છે કે આ કંઈક અલગ જ વિશિષ્ટ વસ્તુ છે. યુનિક એટલે વિશિષ્ટ. મે બી ઇટ ઇઝ ફોર પેઇન. માય ગોડ, હવે તમે જોજો કે આ આંસુ શેના માટે છે અને કેવી રીતે આંસુ આવે છે. તમને એવું લાગતું હોય કે આપણે બસ રડી ગયા, પતી ગયું, વાર્તા પતી ગઈ. એવું નથી. રડાઈ દીધું ને વાર્તા પતી ગઈ એવું ના હોય ને બેટા. તો જો ભગવાન શું કહે છે કે આંસુ શેના માટે છે? તો મે બી ઇટ ઇઝ ફોર પેઇન. દુઃખ, દર્દ, પીડા, પેઇન, એના માટેના આંસુ છે. ઇટ ઇઝ ફોર જોય. ખુશીના આંસુ છે, ઉત્સાહના, ઉમંગના આંસુ છે. ઇટ ઇઝ ફોર પ્રાઇડ. ગર્વના આંસુ છે, ગર્વના આંસુ. પેઇન તો તમને ખબર છે, જોય તમને ખબર છે, પ્રાઇડ, ગર્વ. સમજાવો હમણાં આગળ. ગર્વના આંસુ છે. ડિસઅપોઇન્ટમેન્ટ, ઉદાસીનતા, બરાબર? એટલે કે એકદમ હારી જાય છે, ડિસઅપોઇન્ટ થઈ જાય છે, દુઃખી થઈ જાય છે. લોનલીનેસ, એકલતાના આંસુ હોઈ શકે, બરાબર? તો આટલી સિચ્યુએશન ભગવાને બતાવી છે. ભગવાનને પોતાને નથી ખબર કે આ આંસુ પ્રોપર શેના માટે છે. તો ભગવાને એવું કીધું કે એ કદાચ ખુશી માટે હોઈ શકે, કદાચ કોઈ દુઃખ માટે હોઈ શકે, કદાચ લોનલીનેસ માટે હોઈ શકે, કદાચ ગર્વના આંસુ હોઈ શકે, કદાચ ઉદાસીનતાના આંસુ હોઈ શકે, કદાચ દુઃખના આંસુ હોઈ શકે. તો આ વસ્તુ ભગવાનને પણ ખબર નથી. હવે પેન એટલે કે દુઃખ, દર્દ, પીડા ક્યારે થાય? તો જ્યારે માતા પિતા પોતાના બાળકને ઉછેરે છે ને, નાનાથી મોટો કરે છે, ત્યારે બધું જ ચાલે. એમણે તમને ભણાયા, ગણાયા, તમારા ગંદા કપડાં ધોયા, તમારા પાડોતિયા સાફ કર્યા, આ બધી વસ્તુ
જ્યારે આપણે મોટા થઈ જઈએ છીએ ને ત્યારે આપણને આ બધું કશું જ યાદ નથી આવતું. પછી કોઈ એક વ્યક્તિના આવવાથી યા તો બહારના કોઈ વ્યક્તિના કહેવાથી તમે જ્યારે એ વ્યક્તિને તરછોડી દો છો ને, તમે જ્યારે એ વ્યક્તિને ક્યાંક મોકલી દો છો ને, કે તમે જ્યારે વૃદ્ધાશ્રમમાં એને મૂકી આવો છો ને, કાં તો આપણે એની સામે ગમે તે બોલી કાઢીએ, ઊંચા અવાજે બોલી કાઢીએ અને વઢી નાખીએ અને ના બોલવાના શબ્દો બોલી કાઢીએ, બેટા એ ટાઈમે જે એક્સપ્રેશન થાય છે ને, એ ટાઈમે જે ઇમોશન આવે છે ને, એ છે પેઇન, એ છે પીડા, કે મેં મારા બાળકને આટલો મોટો બનાવ્યો, આટલો કાબિલ બનાવ્યો, આટલી ઊંચી સ્તર પર એ પહોંચી ગયો છે અને પછી પણ આવું કરે છે. ઘણા લોકોને એવું હોય કે બેટા પૈસા બહુ લઈ જાય ને એટલે હવે મમ્મી પપ્પા બોજ લાગવા માંડે. એ લોકો શું કરશે? વૃદ્ધાશ્રમમાં જઈને મૂકી આવશે. અલ્લા, જેમણે તમને આટલા વર્ષોથી એમના ઘરમાં જગ્યા આપી, તમને ખવડાયા પીવડાયા, તમારા કપડાં ધોયા, તમને ભણાયા ગણાયા, તમને હાથ આપ્યો, એવા વ્યક્તિને તમે એ જ હાથ પકડીને વૃદ્ધાશ્રમમાં નાખી આવો છો, તો ઓબ્વિયસલી યાર એ પેઇન થવાનું જ છે. આ વસ્તુ બોલતા બોલતા મને પણ ગુઝબમ્સ આવી રહ્યા છે, રાઈટ? તો એ વસ્તુ પણ પેઇન તો થવાનું જ છે ને. બીજું શું છે? જોય, ઉમંગ, ઉત્સાહ, કે બેટા જ્યારે આપણે ખુશ રહીશું ને, આપણા મમ્મી પપ્પા એમ જ ખુશ થશે. અને આપણી જવાબદારી છે, આપણા મમ્મી પપ્પાને ખુશ કરવા આપણી જવાબદારી છે. ક્યારે પણ એમના આંખમાં આંસુ ના લાવશો. હા, આંસુ બે રીતના છે. એક દુઃખીના આંસુ છે, કે તમે કોઈ ખોટું કામ કર્યું હોય અને તમારા મમ્મી પપ્પાને બહુ મોટું દુઃખ પહોંચ્યું હોય, એ આંસુ જીવનમાં ક્યારેય નહીં આવવા દેવાના. ક્યારેય એટલે ક્યારેય નહીં. આજના વિડીયોની અંદર આ પ્રતિજ્ઞા કરો કે તમે જીવનમાં ગમે એવી પરિસ્થિતિ આવે, ગમે એટલી મુશ્કેલીઓ આવે, મમ્મી પપ્પાનો સાથ તમારે નથી છોડવાનો. સમજ્યા? મમ્મી પપ્પાને દુઃખ નથી લગાડવાનું. બીજા આંસુ હોય છે પ્રાઇડના આંસુ, એટલે કે ગર્વના આંસુ. જસ્ટ ઇમેજિન કરો, વિડીયો ચાલુ જ છે, આંખ બંધ કરીને જસ્ટ ઇમેજિન કરો, હું બોલું છું, કે તમે મમ્મી પપ્પાએ તમને ભણાયા છે, ખૂબ સારી રીતે મમ્મી પપ્પાએ તમને ભણાયા છે. હવે તમે એ સ્તર પર પહોંચી ગયા છો કે તમે 10મું પાસ કર્યું, બહુ જ સારા ટકે તમે 10મું પાસ કર્યું. એક સ્ટેપ ઉપર આગળ ગયા, તમે 12મું પાસ કર્યું, બહુ જ સારા રિઝલ્ટ આવ્યું, ઓલ ઓવર ગુજરાતમાં રિઝલ્ટ આવ્યું. કેવો પ્રાઉડ થશે? કેવો પ્રાઉડ થશે મમ્મી પપ્પાને કે આ મારો છોકરો છે, રાઈટ? હજી એનાથી હું તમને આગળ કહું કે તમે કોલેજમાં ગયા, બેચલર ડિગ્રી તમે પાસ કરી, બેચલર ડિગ્રી તમે પાસ કરો છો. આ એક વસ્તુ માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝ કરો કે તમને સ્પેશિયલી બોલાવવામાં આવે છે, તમારો ટોપ રેન્ક છે, તમને બોલાવવામાં આવે છે, તમે બધા એક હોલની અંદર ભેગા થયા છો, એક ઓડિટોરિયમની અંદર તમે બધા ભેગા થયા છો, લગભગ 500-700 લોકો ત્યાં ભીડ છે, અને એવામાં તમારું નામ સ્ટેજ ઉપરથી બોલાય છે. તમે 500-700 લોકોની સામે એ સ્ટેજ ઉપર જાઓ છો અને પુરસ્કાર, એ ડિગ્રી તમે મેળવો છો, અને બોસ એ જે ફિલિંગ તમને આવે છે, તો તમે વિચારો કે એ ફિલિંગ તમારા સામે બેઠેલા એ મમ્મીને કેવી ફીલ થતી હશે કે મારો છોકરો આજે સ્ટેજ ઉપર આટલી જગ્યા પર આટલા હાઈ લેવલ પર પહોંચી ગયો છે. પછી એ જ જગ્યાએથી જ્યારે તમે આગળ જાઓ છો, જ્યારે કોઈ કંપનીમાં જાઓ છો અને મોટા કંપનીના સીઈઓ બની જાઓ છો, મોટી કંપનીના માલિક બની જાઓ છો, બોસ ત્યારે જે આંસુ આવે ને મમ્મીના આંખમાં, લિટરલી યાર એક્સપ્રેસ બી ના થઈ શકે, રાઈટ? તો એ જોયના અને પ્રાઇડના આંસુ છે. બીજું છે ડિસઅપોઇન્ટમેન્ટ, એટલે કે દુઃખ. જેવું વ્યવહાર થતો હશે ને ઘરમાં ઝઘડા થતા હશે, કે ઘરમાં આપણને ખબર જ છે કે બે જણના ઘરમાં ઝઘડા થાય જ, નામ નથી દેવું, બટ સ્વાભાવિક છે કે ફેમિલી હોય તો ઝઘડા થાય. ડિસઅપોઇન્ટમેન્ટ એટલે જે મમ્મીને આપણા પર જે આશાઓ છે ને, એ આશાઓ કદાચ આપણાથી પૂરી નથી થઈ, કે કદાચ આપણે એને પૂરી કરી જ નથી, કે કદાચ આપણે બધું આળસમાં કાઢ્યું છે, તો એ ટાઈમે જે ફિલિંગ આવશે ને દેટ વિલ બી ડિસઅપોઇન્ટમેન્ટ, રાઈટ? એટલે દુઃખ થશે મમ્મીને યાર, કે મમ્મી એટલી બધી આશા બાંધીને બેઠી હોય કે મારો છોકરો 10મામાં આટલા ટકા લાવે. હવે તમને તમારી મમ્મીથી વધારે કોણ ઓળખવાનું છે? તો મમ્મી એવું વિચારતી હોય કે યાર મારો છોકરો આટલા ટકા લઈને આવે અને તમે જો એટલા ટકા નથી લાવતા, તો એક ટાઈમ માટે મમ્મીને ડિસઅપોઇન્ટમેન્ટ થશે કે યાર મારું કીધું કેમ કર્યું નહીં આણે, બરાબર? પણ એવું વિચારી લો કે તમે મમ્મીના કીધા છતાં પણ તમે કામ નથી કર્યું, તો પણ એ વસ્તુ ડિસઅપોઇન્ટમેન્ટમાં ફેરવાઈ જાય. અને છેલ્લું છે લોનલીનેસ. લોનલીનેસ એટલે એકલતા. જ્યારે બધા લોકો એમની સાથે હોય ને
અને છતાં પણ એકલું લાગે ત્યારે એને કહેવાય છે એકલતા. અલોન અને લોનલી આ બંનેમાં ફરક છે. અલોન એટલે એકલા જ રહેવું, પણ લોનલી એટલે બધા હોવા છતાં પણ એકલા અનુભવ કરવો, એને કહેવાય છે લોનલીનેસ. આપણે બધા એમની સાથે હોઈશું, બધા જ સાથે હોઈશું, બધા લોકો મસ્ત રીતે રહેતા હશે ઘરમાં, પણ બેટા અંદર અંદર કંકાસ થતો હોય, અંદર અંદર કોઈને એકબીજા પ્રત્યે પ્રેમ જ ના હોય, તો એવા સમયે લોનલીનેસ ફીલ કરે છે મમ્મી. જ્યારે તમે અહીંથી ઘરે જાઓ અને જઈને સીધા તમે રીલ્સ જોવા બેસી જાઓ, તો એ વખતે મમ્મી લોનલીનેસ ફીલ કરે. મમ્મીને એવી આશા હોય કે મારું બાળક આવીને 5-10 મિનિટ મારી જોડે બેસે, મારી જોડે વાતો કરે, રાઈટ? છોકરી છે તો મમ્મી એવી આશા રાખે કે પછી ઘરના કામ કરાવે, રાઈટ? કે મમ્મીને પણ એવો ઉત્સાહ હોય કે હું એને બધું શીખવાડું, મારી છોકરીને બધું જ શીખવાડું કે જેથી જઈને ભવિષ્યમાં એને કોઈ પ્રોબ્લેમ ના પડે, રાઈટ? પણ આપણે શું કરીએ છીએ? આપણે સોશિયલ મીડિયાના રવાડે રૂમમાં જઈને આરામથી બેસી જઈએ અને રીલ્સ જો કરીએ, અને મમ્મી બહાર એકલા બેઠા બેઠા કંઈ ને કંઈ વિચારતા હોય, એકલા બેઠા રહ્યા હોય ને, તો બેટા આ છે લોનલીનેસ. હોવા છતાં પણ ના હોવું, દેટ ઇઝ કોલ્ડ લોનલીનેસ. અને આ બધું જ છે ને એ ભગવાને નથી મૂક્યું, એ માનવોનું સર્જન છે. ભગવાન તો સામેથી એવું કહે છે કે મેં આંસુ મૂક્યા જ નથી. એક જાદુ જ છે, ચમત્કાર જ છે. પણ એ આંસુ છે ને અલગ અલગ સ્થિતિની અંદર આવે છે. અને સ્થિતિ તમે આ બધી ભણ્યા કે પેઇન છે, જોય છે, પ્રાઇડ છે, ડિસઅપોઇન્ટમેન્ટ છે અને લોનલીનેસ છે. ધ લોર્ડ એક્સપ્લેન્ડ. અને ભગવાને એવું સમજાવ્યું કે આટલી પરિસ્થિતિની અંદર માતા જે છે, માતાના આંખમાંથી આંસુ આવે. વોટ અ વન્ડરફુલ ક્રિએશન, વોટ અ વન્ડરફુલ ક્રિએશન. છેલ્લે પછી એન્જલ એવું કહે છે કે વાહ ભગવાન વાહ, શું સર્જન કર્યું છે આપણે, શું સર્જન કર્યું છે તમે, રાઈટ? તો આ ચેપ્ટરમાંથી એટલીસ્ટ હું એવું માનું છું કે તમે કંઈક એવી વસ્તુ શીખીને જાઓ કે જેથી કરીને તમને યા તમારા મમ્મી પપ્પાને ક્યારે પણ નીચું જોવાનો વારો ના આવે, ક્યારે પણ તમારા મમ્મી પપ્પાને દુઃખ ના પહોંચે, હંમેશા એમને ખુશી રહે, અત્યંત ખુશ રહે તમારી સાથે, અત્યંત તમારી પર ટ્રસ્ટ એમને આવે, અત્યંત તમારી પર એમને પ્રાઇડ અનુભવ થાય, ગર્વનો અનુભવ થાય. બસ હું એ જ આશા રાખું છું કે તમે આ વિડીયોની અંદરથી આટલી વસ્તુ તો આજે ગ્રહણ કરશો જ. પણ બેટા એક વસ્તુ યાદ રાખજો કે દુનિયાના બધા જ પ્રેમમાં સ્વાર્થ હોય છે, માતાના પ્રેમમાં ક્યારેય સ્વાર્થ નથી હોતો. એકદમ નિસ્વાર્થપણે પ્રેમ. મમ્મીને કશું જ નથી જોઈતું આપણા જોડે, પણ હા એ એક્સપેક્ટ નથી કરતા, પણ આપણી બાળક તરીકેની એક ફરજ છે કે આપણે મમ્મી પપ્પાને એમનું ઋણ ચૂકવવા જેટલું બને એટલું કરીએ, રાઈટ? તો બસ આ હતું આજનું આપણું ચેપ્ટર નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન. આની અંદરથી તમને શોર્ટ નોટ પૂછાય છે, અ મધર અ વન્ડરફુલ ક્રિએશન. આની અંદરથી તમને એસે પણ પૂછાય છે, મધર અ વન્ડરફુલ ક્રિએશન. તો આપણે આ ચેપ્ટર પ્રોપર રીતે ભણ્યા છીએ. મળીએ છીએ બહુ જલ્દીથી ચેપ્ટર નંબર 5 એટલે વર્કિંગ વિથ ફાયર સાથે. ટિલ ધેન, કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ. બાય.